બનાવીએ છીએ। જો તેલ નાખ્યું, તેલ ગરમ થઈ ગયું। हाँ और जीરું નાખ્યું। हाँ જીરું નાખીને એમાં આ જો કલર બદલાઈ ગયો। હવે એમાં આપણે ટામેટા નાખી દઈએ। ટામેટા નાખ્યા, ટામેટા સતરાઈ જાય પછી આપણે અંદર કાંદા, બટાકા, વેંગણ, વટાણા, ફ્લાવર सारो थाय खिचड़ी મસ્ત થાય। पुलाव जेवुं हतुं ए पुलाव जेवुं। હા જો સુધારીને રાખ્યા છે કાંદા, બટાકા આ બધું સુધારેલું જ છે। રેડી છે। જો ટામેટા સતરાઈ ગયા છે। હવે કાંદા, બટાકા, ફ્લાવર, મસાલો બધો નાખ્યો, અરદ, મરચું, ગરમ મસાલો, ધાણા, જીરું। જો હવે થોડુંક સતલાઈ જાય પછી આપણે એને પાણી રેડવું જો છે ને સતલાઈ જાય પછી પાણી નાખવું। વટાણા છે એ પણ પાણી ઉકળી જાય પછી આપણે નાખવું। વટાણા ધોઈને સાફ કરીને મૂકેલા છે। खिचड़ी में पछी रखा है પછી एवं। હા થોડું સતલાઈ જવા દે। જો હવે આપણે પાણી રેડી દીધું છે। હવે પાણી ઉકળવા આવ્યું છે। ઉકળી જાય એટલે આપણે વટાણા નાખી દઈશું। હવે આપણે ચોખા ધોઈને રાખ્યા। ये चावल है आंटी? हाँ चावल। तुम हिंदी में बोलती हो ना इसीलिए हमको थोड़ा समझ नहीं आता है, इसलिए हम गुजराती है। देखो ये बटाना डाल दिया है और चावल भी डाल दिया है। अब चमचा चलाती हूँ। देखो आदू लहसुन के पेस्ट डाला, मटर डाला, बैगन, कांदा, प्याज और आलू डालकर आंटी खिचड़ी बना रही है। बहुत अच्छी खिचड़ी बनती है, पुलाव जैसा है। तैयार हो गया। धना धना आंटी।